મારા બાળપણની સૌથી મોટી સફર સફારી મેગઝીન સાથે થઈ હતી. એક બાજુ સ્પાઈડરમેન અને સકાલાકા બૂમની દુનિયા હતી, જ્યારે બીજી બાજુ સફારીના પાનાઓમાં હું મારી દુનિયા શોધતો હતો. એ માત્ર મેગઝીન નહોતી, એ તો દર મહિને આવતી એક જ્ઞાન યાત્રા હતી. દરેક પાનું નવા વિશ્વનું દર્શન કરાવતું. ક્યાંક અવકાશ યાત્રા, ક્યાંક અજાયબી, તો ક્યાંક ભારતનો ગૌરવશાળી ઇતિહાસ. હું સફારીમાંથી ઘણું બધું શીખ્યો, વિજ્ઞાન શીખ્યો, તર્ક શીખ્યો અને સૌથી મોટું પ્રશ્નો પૂછતા શીખ્યો. એના લીધે અમુક વાર મારા શિક્ષકો માથું ખંજવાળતા. સફારીના દરેક પાને પાને આશ્ચર્યનો દરવાજો ખોલતો. એમાં ફક્ત નોલેજ કે વિઝડમ નહોતું, પરંતુ ભવિષ્યના વૈજ્ઞાનિકો, લેખકો અને વિચારકો માટેનું એક બીજ હતું. આજે ખબર પડી, હવે સફારી બંધ થઈ જશે. અને આ વાતથી ફક્ત મારું નહીં, પણ ગુજરાતમાં લાખો લોકોનું દિલ વિંધાઈ જશે. આજે પણ દરેક લાઇબ્રેરીના ખૂણામાં સફારી મેગઝીનનો ખજાનો છુપાયેલો હશે. સફારી મેગઝીન તો જતી રહેશે, પણ એણે આપેલા જ્ઞાનનો દીવો અમે આગળ લઈ જશું. આપણું બાળપણ તો વીતી ગયું, બીજાનું બાળપણ પણ આવી જ જિજ્ઞાસા ભરેલું રહે એવી અમને આશા છે. અને તમે જો સફારી મેગઝીન વાંચી હોય તો કોમેન્ટ બોક્સમાં થેન્ક યુ સફારી જરૂર લખજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. કદાચ આપણા આ સપોર્ટથી સફારીના જીવમાં જીવ આવી જશે અને સફારી પાછું જીવંત થઈ ઉઠશે. થેન્ક યુ સો મચ.